શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્રં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સર્વે પર બ્રહ્મને મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું નાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે ભર્યું મીઠું જનનીશું નેહાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તોરયા સંપ
વંદે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ મને વહાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વહાલું લાગે. સ્વામી નારાયણ
સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, જય જય પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય, જય જય. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. ઓ મહારે મુનિના હો મહારે મુનિના ધ્યાન માનાવે તેરે સામળીઓ જી મુજને પુકારે. મહારે મુનિના ધ્યાન મનાવે તેરે શામળીઓ જી મુજને બોલાવે. જે સુખ ને ભવ બ્રહ્માદી છે તેરે સામળીઓ જી મુજને રે પ્રીછે. જે સુખ ને ભવ બ્રહ્મા રે છે તેરે શામળીઓ જી મુજને રે પ્રીછે. ના ગઈ ગંગા હો ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. હે ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ નવ જાનું સહેજે સહેજે હું તો સુખડા રે માનું. તપરે તીરથમાં હું કાંઈ નવ જાનું સહેજે સહેજે હું તો સુખડા રે માનું. હે જે રામ કહે સ્વામી હો જે રામ કહે સ્વામી સહેજે રે બળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા. જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા. પૂર્વનું પુણ્ય પૂર્વનું પુણ્ય હે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. પૂર્વ
से तेरा हो दर्शन, वाणी से तेरा वर्णन, मन से तेरा ही हो चिंतन, दे दे मुझे ऐसा जीवन। नैनों से तेरा हो दर्शन, वाणी से तेरा वर्णन, मन से तेरा ही हो चिंतन, दे दे मुझे ऐसा जीवन। नैनों से तेरा हो दर्शन। स्वामी नारायण श्री जी नारायण शास्त्री जी नारायण योगी जी नारायण। नैनों से तेरा हो दर्शन, जब से मिला तू स्वामी बदला है जीवन मेरा, जब से स्वीकारा तुझको मन हुआ पावन मेरा। जीवन में था अंधियारा, तूने किया उजियारा, जड़ था ये जीवन जिसमें भक्ति को तूने जगाया। कर दूं तुझ में अर्पण, जैसे पानी में हो चंदन, बुल को बन के गुजारू स्वामी, कर दे ऐसा जीवन। नैनों से तेरा हो दर्शन, वाणी से तेरा वर्तन, मन से तेरा ही हो चिंतन, दे दे मुझे ऐसा जीवन। नैनों से तेरा हो दर्शन। स्वामी नारायण श्री जी नारायण शास्त्री जी नारायण योगी जी नारायण। नैनों से तेरा हो दर्शन, तुझ में मैं हरि को देखूं, भक्तों में तुझको देखूं, तुझ में ही स्वामी मैं तो सारे भगवान देखूं। गुणातीत के धारक हो तुम, हरि के वारस हो तुम, हम भक्तों के स्वामी सर्वाधार हो तुम। तू ही मेरा स्वामी है और तू ही मेरा भगवन, स्वामी केवल तुझे पुकारूं, कर दे ऐसा जीवन। नैनों से तेरा हो दर्शन, वाणी से तेरा वर्णन, मन से तेरा ही हो चिंतन, दे दे मुझे ऐसा जीवन। नैनों से तेरा हो दर्शन। स्वामी नारायण श्री जी नारायण शास्त्री जी नारायण योगी जी नारायण। नैनों से तेरा हो दर्शन। श्री सजानंद स्वामी महाराज की जय। સહજાનંદ સ્વામી મહારાજની જય। હે પ્રભુ દિવ્ય તું દિવ્ય તારી લીલા, રહે સદાય જાણપણું એ જીવન
માં સદા. હે પ્રભુ દિવ્ય તું, દિવ્ય તારી લીલા, રહે સદાય જાનપણું એ જીવનમાં સદા. મુક્તોની સેવા કરીને રાજી તને હું કરું, પીડાને ભક્તિ માનીને સુરદ ભાવ રાખું. તારો મુજને માની તું બન મારો પ્રાણ. હે પ્રભુ દિવ્ય તું, દિવ્ય તારી લીલા, રહે સદાય જાનપણું એ જીવનમાં સદા. જપ યજ્ઞોથી ભર્યો રહું, હર પળ નીરખે ધામરું. સમતા ભરી નિર્દોષ બુદ્ધિ મહાત્મ્યથી સેવા કરું. પંચામૃતે જીવવા ના જોઉં કોઈનું. હે પ્રભુ દિવ્ય તું, દિવ્ય તારી લીલા, રહે સદાય જાનપણું એ જીવનમાં સદા. કાઢું હું આજ તારા ચરણે, જાગ્રત મારું જીવન. સ્વને મારો સ્વીકારી લેને, સાધુતા બને જીવન. તારો થઈને જીવવું, પગદર્શી તું બન. હે પ્રભુ દિવ્ય તું, દિવ્ય તારી લીલા, રહે સદાય જાનપણું એ જીવનમાં સદા. સ્વામી હરિનો પ્રસાદ છે, પ્રબોધ જીવન સ્વામી. હે હરિનો પ્રસાદ છે, પ્રબોધ જીવન. રોમે રોમે તમે હરિને ધારીને વિચરો છો સદાય. હે રોમે રોમે તમે હરિને ધારીને વિચરો છો સદાય. હરિના તમે લાડકવાયા, હરિમાં છો સદા. હે હરિના તમે લાડકવાયા, હરિમાં છો સદા. હે હરિ હૃદય તમે, હે હરિ ધારક તમે. હે હરિ હૃદય તમે, હે હરિ ધારક તમે. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ
અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. હરિનો પ્રસાદ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. એ હરિનો પ્રસાદ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. અનંત બ્રહ્માંડોના નાથ છતાંય દાસ બન્યા છો સદાય. અનંત બ્રહ્માંડોના નાથ છતાંય દાસ બન્યા છો સદાય. એ બધાનું બધું જાણવા છતાંય સૌને બિરદાવ્યા સદાય. એ બધાનું બધું જાણવા છતાંય સૌને બિરદાવ્યા છતાંય. હે હરિ સુરત તમે દાસના દાસ તમે. હે હરિ સુરત તમે દાસના દાસ તમે. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. નિર્માની સ્વરૂપ છે પ્રબોધ જીવન સ્વામી. એ નિર્માની સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. નેતિ નેતિ શબ્દોમાં તમારો મહિમાના સમાય. નેતિ નેતિ શબ્દોમાં તમારો મહિમાના સમાય. તમે ના પામો પાર તો મુજથી. તમે ના પામો પાર તો મુજથી કે મેરે પમાય. એ હરિ સ્વરૂપ તમે. એ હરિ મૂરત તમે. હે હરિ સ્વરૂપ તમે. હે હરિ મૂરત તમે. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. મહિમાનું સ્વરૂપ છે પ્રબોધ જીવન સ્વામી. હે મહિમાનું સ્વરૂપ છે પ્રબોધ જીવન સ્વામી. ચંદ્ર દીવા કરો એમાં રહ્યા છો પ્રગટ ખંડ. એ યાવત ચંદ્ર દીવા કરો એમાં રહ્યા છો પ્રગટ ખંડ. એના એ જ તમે સહજાનંદ. એ જ ગુણાતીતાનંદ. એના એ જ તમે સહજાનંદ. એ જ ગુણાતીતાનંદ. એ મારા મહારાજ તમે. મારા સ્વામીજી તમે. હરિ પ્રસાદજી તમે. પ્રબુદ્ધ જીવનજી તમે. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. ગુણાતીત સ્વરૂપ છે પ્રબોધ જીવન સ્વામી. હે ગુણાતીત સ્વરૂપ છે પ્રબોધ જીવન સ્વામી. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. નેક્સ્ટ ભજન બધા જોડે થોડુંક તાલ આપજો. બધાને આવડે જ છે, મોડે છે. અત્યાર સુધી બહુ બધી વખત ગાયેલું છે. હે હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે. કે ગુણ તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે. કે ગુણ તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. ઓ મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો. મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો. મારા જીવનમાં મેં તો સાથ તારો
વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તારી લીલાયું અપરંપાર, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. મનનો કળ જુગમાં જામુકે ત્યારે અખડ દખડ બહુ થાય હો. મનનો કળ જુગમાં જામુકે ત્યારે અખલ ડખલ બહુ થાય. એ મારા મનનો રે કળ જુગમાં જામુકે, મારા મનનો રે કળ જુગમાં જામુકે. હો મનનો કળ જુગમાં જામુકે ત્યારે અખડ દખડ બહુ થાય હો. મનનો કળ જુગમાં જામુકે ત્યારે અખલ ડખલ બહુ થાય. એ લગની લાગી છે મને કે તારા નામની, દુનિયાની લોક લાજ મારે નથી કામની. લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોક લાજ મારે નથી કામની. આત્મ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવ ભવનો સથવારો એક હવે તારો. આત્મ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવ ભવનો સતવારો એક હવે ટાળો. દર્શન આપ્યા, દર્શન આપ્યા દુખડા ટાળ્યા, ધન્ય જીવન તે બનાવ્યા. રંગ લાગ્યો સ્વામીજી મારા ગઈએ કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. જય જય સ્વામી નારાયણ બોલો, જય જય સ્વામી નારાયણ બોલો. હે બોલો જય જય સ્વામી નારાયણ બોલો, જય જય સ્વામી નારાયણ બોલો. ઓ જેના ભજનથી અંતરને શાંતિ મળે, એના ભજનથી અંતરને શાંતિ મળે. ઓ જેની પૂજાથી ભક્તિની જ્યોતિ જલે, જેની પૂજાની ભક્તિની જ્યોત જડે. ઓ જેની કૃપાથી જન્મોના ફેરા ટળે, જેની કૃપાથી જન્મોના ફેરા ટળે. ઓ એને પૂજન કરો, હો એનું વંદન કરો, નામ પ્રેમેથી બોલો. જય જય સ્વામી નારાયણ બોલો, જય જય સ્વામી નારાયણ બોલો, જય જય સ્વામી નારાયણ બોલો, જય જય સ્વામી નારાયણ બોલો. ઓ દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. મનડા સ્વામી
વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે પ્રબોધ સ્વામી તમારા ભૂલકા નથી રે બીતા સંસારથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. ઠંડી તો છે પણ બધા જકડાઈ ગયા એવું લાગે છે. આ સંસારની ચિંતા કોના ના હોય, પણ એ બધી ચિંતાને ભાર મૂકી અને કેવળ મહારાજના બળે લડવાની જે વાત આવે એના માટે આ સંતોએ ભજન બનાવ્યું છે. અરે સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. હું આવ્યો તાર દ્વાર, છોડી ગરબાર. અરે શરણું તારું લીધું છે, જીવન મારું ગડવાને. શરણું તારું લીધું છે, જીવન મારું ગડવાને. અમી ભરેલી આંખે કરજો અંતરમાં અજવાળા. અમી ભરેલી આંખે કરજો અંતરમાં અજવાળા. લગની તારી લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. આવ્યો છે બાળ, ખોલો દયા દ્વાર. અરે જેને કોઈ નથી આધાર, તેની લો તમે સંભાળ. જેને કોઈ નથી આધાર, તેની લો તમે સંભાળ. અરે આરદિયામાં હરી વિનાનો રંગ નથી ચડવાનો. આરદિયામાં હરી વિનાનો રંગ નથી ચડવાનો. લગની તારી લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. સઘળી ચિંતા તુજને સોંપી, તાળી દેજો રે હરે. મુક્ત બની ફરવાનો. સઘળી ચિંતા તુજને સોંપી, મુક્ત બની ફરવાનો. લગની લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી
અરે જાદુગર તું ન્યારો છે, પ્રાણોથી પણ પ્યારો છે. જાદુગર તું ન્યારો છે, પ્રાણોથી પણ પ્યારો છે. અરે તન મનનો તંબૂર સજાવી જપું તમારી માળા, તન મનનો તંબૂર સજાવી જપું તમારી માળા. લગની તારી લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. સગડી ચિંતા તુજને સોંપી મુક્ત બની ફરવાનો, સગડી ચિંતા તુજને સોંપી મુક્ત બની ફરવાનો. લગની તારી લાગી મને સ્વામી હરી, સ્વામી રે સ્વામી હરી, સ્વામી રે. હે લટક મટક તારી ચાલ ચટક, મારા હૈયે ઉતરી પટક પટક. પટક પટક અરે જી પટક પટક. હવે જીવન જાય, જીવન જાય, જીવન જાય. હરખ હરખ મને ચટપટ લાગી ચટક ચટક. હે મૂર્તિ સુખ લાગે ઘટક ઘટક, તારું હસવું લાગે મરક મરક. મરક 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 મરક. તારી આંખમાં અમૃત, આંખમાં અમૃત ઝડક ઝડક જોઈ. નાચું હું તો થનક થનક જોઈ, નાચું હું તો થનક થનક. સ્વામી નારાયણ ષડ્યક્ષરનું ભાઈ ભાઈ સ્વામી નારાયણ ષડ્યક્ષરનું જે કોઈ નામ રટે પ્રાણી, રટે પ્રાણી રટે પ્રાણી. સુખ મળે એને અક્ષરધામનું. ટળશે આ ભવની બારી, સ્વામી ટળશે આ ભવની બારી. હે શરણ ગ્રહે કોઈ પ્રગટ પ્રભુનું, શરણ ગ્રહે કોઈ પ્રગટ પ્રભુનું. મળશે અમૃતની હેલી, અરે લેહ લાગી જેને ગુરુ રૂપ શ્યામની. પલટે ભાગ્ય ખુલે બારી, સ્વામી પલટે ભાગ્ય ખુલે બારી. આવની માં સંત મહિમા, જેની સીમા નથી નથી. નથી 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 નથી. સરોવર તરુવર જલધર જેવા સદેવ સંતો, પરમાર્થી રે જીર સદેવ સંતો, પરમાર્થી રે જીર સદેવ સંતો પરમાર્થી. હે તૂટી પડે બ્રહ્માંડ સમૂળા, તૂટી પડે બ્રહ્માંડ સમૂળા. રહે અણધર મેં કર મેં, એવા પ્રબોધ સ્વામીના, ગુરુ હરિના પ્રબોધ સ્વામીના ચરણે આ અણનમ માથા. ભલે ન મેરે જીરે અણનમ માથા, ભલે ન મેરે જીરે અણનમ માથા, ભલે ન મેં. કરુણાકારી મંગલકારી, હા એ કરુણાકારી મંગલકારી છો સ્વામી તમે હિતકારી, હિતકારી હિતકારી. હે અક્ષરધામના સુખડા દેવા. વિચરો હરી હૈયે દારી, સ્વામી વિચરો હરી હૈયે દારી. હે તુહી નો સાદ પુકારી, ભાઈ ભાઈ એ તુહી નો સાદ પુકારી. ભક્તો કરતા આજીજી, આજીજી
રાવણ સરખો રાજીઓ પ્રગટ મેરુ સમાન હાલાજી તારા હરિજી મારા હાલાજી તારા હાથ વધાવું હે પછી તારા પગલા વખાવું હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખારું. સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 બોલો નારાયણ સ્વામિનારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થવાની જય 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 સહજાનંદ સ્વામી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય 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 સભાની શરૂઆત આપણે બધા ગુરુ હરિ અને ઠાકોરજીના ચરણે અક્ષર નમીને કરીશું. સભામાં પધારેલ દરેક ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ. લાસ્ટ સભાનું થોડું રિકેપ કરીએ તો લાસ્ટ સભામાં આપણે હરિપ્રબોધમ યુવા મહોત્સવ એનું જે ડ્રામા હતું હોમાંથી તું એનું આપણે દર્શન કરેલું અને ત્યારબાદ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની પરાવાણીના બી દર્શન કર્યા હતા. હમણાં એક સરસ મજાનો આર્ટિકલ હતો. એ આર્ટિકલ હતો કે હેવિંગ અ મેન્ટર ઇન અવર લાઈફ્સ, કે મેન્ટર આપણા જીવનમાં હોય તો શું રોલ પ્લે કરે. તો એને એક નાનો રેશિયો છે કે 74% ઓફ પીપલ ગોટ સક્સેસ ઇન ધર લાઈફ ઇફ દે હેવ અ મેન્ટર ઇન ધર લાઈફ. કે 100માંથી 74 કહેતા કે 74 લોકોને સક્સેસ મળી છે. તો ક્યારે? તો કે ત્યારે એમના જીવનમાં એક સારા મેન્ટરની જરૂર હોય, કે મેન્ટરની એક મદદ હોય. મેન્ટર એટલે શું? મેન્ટરનો સીધો મતલબ એ કે મેન્ટર એટલે એક આપણો સારો મિત્ર કે જે આપણાથી આગળ હોય. આગળ એટલે એ રીતે કે દરેક રીતે આપણને ટોકી વળી શકીએ. આપણી કોઈ ભૂલ થતી હોય તો એને આપણને સુધારવાનું એ બળ આપે
એ નિરંતરે પ્રયત્ન કર્યા કરે. એનું નામ મેન્ટર. બધાને ખબર હશે કે સચિન તેંડુલકર કે જે બહુ માસ્ટર બ્લાસ્ટર થઈ ગયા ક્રિકેટના, તો એ સચિન તેંડુલકર હતા. તો એનો બી એક જીવનનો પ્રસંગ છે. એમને એક ઇન્ટરવ્યૂમાં આવું કીધેલું કે મને મારા જે મેન્ટર હતા એનું નામ હતું રમાકાંત આર્ચરેકર. તો જો કે એ મારા જીવનમાં ના હોતે તો કે હું આટલી બધી સિદ્ધિઓને પ્રાપ્ત ના કર્યો હોતે. બીજું એક એક્ઝામ્પલ જોવા જઈએ કે કોઈ સચિનને ના ઓળખતું હોય તો વિરાટ કોહલી. વિરાટ કોહલીના મેન્ટર હતા રાજકુમાર શર્મા. એનાથી બી આગળ જોવા જઈએ તો બધાને ખબર જ છે કે અંબાની, ટોપ મોસ્ટ બિઝનેસમેન ઇન ઇન્ડિયા રાઇટ નાઉ જોવા જઈએ તો મુકેશ અંબાણીના મેન્ટર હતા રતન ટાટા. તો આવી રીતે જે મોટા મોટા સિદ્ધિઓ જે મેં હાંસલ કરી એ બધાના પાછળ એક રહસ્ય હતું કે બધાની પાછળ એક સારો મેન્ટર હતો. મેન્ટર જોવા જઈએ તો આપણને એવા બી અહીંયા સભામાં આપેલા જ છે. સુરજ સ્વામીજીએ અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કૃપા કરીને એવા સારા મિત્રો આપેલા છે. આપણે મેન્ટર શોધવાની જરૂર છે નહીં, ઓલરેડી અહીંયા જ છે જ. બધાને ખબર જ છે કે વિશ્વજીતભાઈ, આટલામાંથી એવું કોઈ નહીં કહી શકે કે વિશ્વજીતભાઈએ મારા જીવનમાં કોઈ પર્સનલ મેટર હોય એમાં એમને હેલ્પ ના કરી હોય. બધાને ખબર છે કે એ વ્યક્તિએ શું સમર્પણ કર્યું છે જેથી કરીને આપણે અત્યારે આ સભામાં થોડું 2-3 મિનિટ ભગવાનનું નામ લઈ શકીએ છીએ. તો એક મેન્ટર વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ છે, શનિભાઈ છે, બાકી અંબરીશો બધા કે એ જીવનમાં હોય તો શું રોલ પ્લે કરે. તો પહેલું તો મેન્ટર હોય તો પહેલું ગોલ, આપણા જીવનનો જે ગોલ હોય એ આપણને સાકાર કરાવે. જીવનમાં બધા 5-6 ગોલ હોય પણ એમાંથી કયો ગોલ આપણા માટે સારો છે એ ગોલ એ મેન્ટર ડિસાઇડ કરે આપણા માટે. એનાથી આગળ જોવા જઈએ તો ગોલ તો ડિસાઇડ થઈ ગયો, પણ એમાં જે આગળ વધવાનું હોય એ જે ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ કરવાની સૂઝ આપે એ મેન્ટર. પછી ટ્રેનિંગ કરીએ ધીરે ધીરે તો પછી મોટિવેશન બી એ મેન્ટર જ આપ્યા કરે આપણને. પછી એડવાઇસ, એ બી એક સારી એડવાઇસ બી આપી શકે. આ બાજુ જોવા જઈએ તો એ આપણી સાથે દરેક પ્રસંગે ઊભા બી હોય. એ સપોર્ટ બી એક સારો મેન્ટર કરી શકે. અને કોચિંગ, કે એ જે માસ્ટર જે ફિલ્ડમાં છે એ ઓલરેડી આપણે ફિલ્ડમાં છીએ તો આપણને એ ટ્રેક ઉપર રાખી શકે અને કોચિંગ કરાવી શકે અને એક સાચી ડિરેક્શન આપે કે તારા જે ગોલ છે, તારા જે ડિઝાયરેબલ જે તું કરી શકવા માગે છે તો એને સાચી ડિરેક્શન બી આપે. અને એટ ધ એન્ડ આ બધું ભેગું થાય એટલે એક સક્સેસ એ મેન્ટર અપાવે. તો આપણને એવા મેન્ટર મળ્યા છે, આપણને કંઈ શોધવાની જરૂર છે નહીં. લોકો બહાર જોવા જઈએ તો મેન્ટર શોધવા માટે બી લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે અને મળી બી જાય પછી એનું પે કરતા હોય છે. પણ આપણે બધા કેટલો ભાગ્યશાળી કે આપણને એક સરસ મેન્ટર અહીંયા પીએની ધરતી પર જ સુરજ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ કૃપા કરીને આપ્યા છે. બીજી વસ્તુ જોવા જઈએ કે વિશુભાઈનો બધાને ખ્યાલ જ છે કે હી ઇઝ ઓનિંગ મલ્ટિપલ બિઝનેસીસ. પણ ક્યારે મેં કાં તો કોઈ બી આમાંથી કોઈ કહી શકશે નહીં કે એમને કોઈને ના કીધું હોય કે ના આ મારાથી નહીં થાય. ગમે ત્યારે ફોન કરીએ, અડધી રાતે, 2:30 વાગે, 2 વાગે, સવારે 5 વાગે, હી નેવર સે નો ટુ એનીવન. એ એવું જ કહેશે હાજી આવી ગયો. અને કહેવા માટે નહીં, એ આવશે બી ખરા. અમુક લોકોનું એવું હોય કે કહેવાનું કરવાનું અલગ, પણ વિશ્વજીતભાઈના દર્શન થાય કે એ ક્યારે બી હા કીધી હશે તો એ રાઈટ વિધિન 5 મિનિટ્સ એ હાજર હશે આપણી સાથે. તો વધારે કંઈ વાત કરવી છે નહીં. આપણે વિશ્વજીતભાઈ કે જે 2.5 થી 3 મહિના ગુરુહરિનો સમાગમ અને સંતોનો લાભ લઈને આવ્યા છે, તો આ સભામાં એમને પ્રાર્થના કરીએ કે ગુરુહરિ એમને જે સ્મૃતિ આપી છે આના વિચરણની, અને એનાથી વિશેષ કે હરિપ્રબોધમ યુવા મહોત્સવ, એમાંથી એમનો શું ટેક અવે હતો એનું લાભ આપવા માટે વિશ્વજીતભાઈને પ્રાર્થના કરીએ. પણ તે પહેલાં આપણે જેનિશભાઈ કે જે ભગત હમણાં રિસેન્ટલી જ રાતોરાત મૂવ થયા છે પીઆઈની ધરતી ઉપર, તો જેનિશભાઈને પ્રાર્થના કરીએ કે એમને બી ખરેખર એવા અનુભવ કરાયા છે. ખૂબ જ નાની ઉંમરે કેનેડા પધાર્યા હતા,
પણ એમના જીવનમાં ખરેખર ગુરુહરિ અને પ્રબોધ સ્વામીજીએ જે સ્થાન જે પ્લે કર્યું છે એનો ખૂબ જ અનેરો અનુભવ છે એમને કરાયો છે. તો વિશેષ વાત ન કરતા પહેલાં જેનીશભાઈને પ્રાર્થના કરીએ કે એમનો જીવનનો લાઈફ એક્સપિરિયન્સ શેરિંગ કરવા પધારે, અને ત્યારબાદ પૂજ્ય વિશ્વજીતભાઈને પ્રાર્થના કરીએ કે એમનો લાભ માટે પધારે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. સૌને મારા જય સ્વામિનારાયણ. એક બહુ મસ્ત કડી હતી, હમણાં ભજન ટીમે ગાઈ કે હું ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. કે એના વિશે હું આમ વિચારતો હતો કે એક્સપિરિયન્સ શેરિંગ, કે મારો તો કંઈ એક્સપિરિયન્સ નથી પણ પ્રબોધ સ્વામીએ એવા અનુભૂતિ કરાવી છે કે જીવ આગળ જાય, કે એક તરફ ડગલું ભગવાન તરફ આગળ વધે. તો એક પ્રસંગ યાદ આવી ગયો કે ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. કે 25 મે 2023ના દિવસે પ્રબોધ સ્વામી પહેલી વાર કેનેડાની ધરતી ઉપર પધાર્યા હતા. તો એમ થયું હતું કે આમ શું કહેવાય કે રાજભાઈએ કીધું કે નાની ઉંમર હતી તો હું 8 મે મારી કોલેજ સ્ટાર્ટ થઈ, બધાને જોબ મળી ગઈ, પણ મારા એજના ફેક્ટરને લીધે એવું થયું કે જોબ મળે જ નહીં. કે સર્કલ કે છે કે ગેસ સ્ટેશન છે, એ લોકો જોબ જ ના આપે. એકવાર હાયર થઈ ગયો તો પછી એ લોકોએ ના પાડી દીધી કે ના, અંડર એજવાળાને ના લઈએ. પછી 25 મે આવી કે પ્રબોધ સ્વામી આવવાના હતા. હવે કોર્સ એવો કે લેબ્સ કમ્પલસરી, અને લેબ્સ અટેન્ડ ના કરીએ તો 5 થી 6% જતા રહે એમ. તો કાર્યકર્તાને પૂછ્યું કે શું કરવું છે એમ, કે આવવાની ઈચ્છા છે પણ આ લેબના લીધે એ લોકો પ્રોફેસર્સ ના પાડે છે એમ. તો કાર્યકર્તાએ કીધું કે વાંધો નહીં, તમે ઘરે રહેજો. હવે આમ એવું થાય, ફોમો જેવું ફીલ થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે આખું ઘર ગયું અને હું એકલો ઘરે રહ્યો. તો એવું આમ થયું કે પછી આમ થોડુંક ડિમોટિવેશન, કે આમ એવું આમ એકલું ફીલ થતું હતું. તો મંદિર આગળ ગયો તો આમ થોડુંક આંખમાંથી પાણી આવી ગયું કે પ્રભુ સ્વામી તમે લેબના લીધે મારથી અવાયું નહીં, બધાએ આપના દર્શન કર્યા અને શું કહે કે આનંદ લીધો, કે મને ગિફ્ટમાં શું મળ્યું, કે મને તો આનંદ બી ના મળ્યો. કે ત્યારે એવું ફીલ થતું હતું કે પ્રભુ સ્વામી તો અહીંયા જ છે, વિધિન અસ સરાઉન્ડ અસ, કે એવું કંઈ આમ વિચાર બી નહોતો ત્યારે. તો એ પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી તમે આટલા બધી ગિફ્ટ આપી, દર્શન આપ્યા, તો મને એવી ગિફ્ટ ના આપો કે મને જોબ મળી જાય. તો 10:30 વાગે એવી પ્રાર્થના કરી. તો પછી કોલેજ ગયા અને લેબ ચાલતી હતી, એટલામાં ટીમ હોર્ટન્સમાંથી કોલ આવ્યો 11 વાગે કે કેન યુ સ્ટાર્ટ ફ્રોમ ધ નેક્સ્ટ મંડે એમ. તો એ રીતના આખો સાક્ષી ભેદી નાખ્યો કે પ્રબોધ સ્વામી છે તો કે આ મૂર્તિ તો કે સાંભળે છે. ઇવન હરિપ્રસાદ સ્વામી કહેતા કે આજ તો હવે તો સભામાં કરેલા સંકલ્પો બી પૂરા થાય છે, કે પ્રબોધ સ્વામી સામે બેઠા છે અને બધા સામે શું કહે કે મૂર્તિનું સુખ લઈ રહ્યા છે. કે એમને ખબર છે કે ચાલુ સભાએ કેટલા ફોન યુઝ કરે છે, કેટલાનું ધ્યાન કઈ જગ્યાએ છે, કે આમ અનબિલિવેબલ ફીલ થાય. પછી એક બીજો પ્રસંગ છે કે એન પછીના જ ટાઈમે કે થોડુંક આમ શું કહેવાય કે સ્વામીની વાતમાં વાત છે કે આજે આમ ગોટલી વાવીને કાલે કેરી ખાવી હોય તો પછી પોસિબલ જ નથી. હવે મારે જેવા કોઈને મારા જેવા પેશન્સ જ ના હોય
કે કાલે ગોટલીએ ખાવી છે ને એ કાલે આ કેરીએ ખાવી છે અને પાછી ગોટલી વાવી દેવી છે, એમ એવો વિચાર હોય. તો પછી એ રીતના આમ વિચાર થાય તો એ પછી પોસિબલ તો થવાનું જ નથી. એટલે જીવ શું થાય તો કે ડિમોટિવેશનમાં જાય કે કંઈ અવળા વિચારો આવે. તો ઘણીવાર એવું થતું હતું. તો શું કહે કે પેશન્સ હોય નહીં, મારે પહેલેથી પેશન્સ નહીં એમ. તો પછી ડિમોટિવેશન થાય અને પછી મહારાજની એવી દયા કે ઊંઘ આવી જાય ગમે એવું હોય. તો પછી એકવાર સૂઈ ગયો તો રાત્રે મહારાજે દર્શન આપ્યા કે પ્રબોધ સ્વામી હતા અને પાછળ સુરજ સ્વામી ઊભા હતા ઠાકોરજીને લઈને. તો ગાલ ઉપર સ્પર્શ કર્યો અને એવું કીધું કે ચિંતા ના કરતો, બધું થઈ જશે. તો આમ કે કેટલો મોટો સમાજ છે. અને એ ટાઈમે પ્રબોધ સ્વામી યુએસએ વિચરણ કરતા હતા. તો પહેલો વિચાર આવે કે પહેલાં એવું હતું કે આ બધું હું બહુ વિચાર કરું છું કે બહુ મગજમાં ફરે છે એટલે આવી રીતના આમ કંઈક મગજમાં સાયકોલોજીકલ બધું થયું હશે. પછી ખબર પડી કે એમને દર્શન આપ્યા અને સત્સંગમાં આવ્યા એટલે કંઈ બી સાયકોલોજીકલ કે કંઈ બી ઇમેજિનરી હોય નહીં, કે જે કર્યું એ કરતાં તો પ્રબોધ સ્વામી જ છે. તો એ રીતના પછી એવું થયું કે કેવા અંતર્યામી અને સર્વજ્ઞ પુરુષ છે કે આ દીકરો આ રીતના ચિંતા કરે છે અને કંઈ ચિંતાનો વિષય બી નથી, અને તો પણ આવી રીતના મારા માટે એમને દર્શન આપ્યા કે કીધું કે બેટા તું ચિંતા ના કરીશ, બધું જ થઈ જશે. કે માં જેવો પ્રેમ કે શું કહેવાય કે આવું કોઈ કરી ના શકે એમ. કે આટલું જીવનમાં કે 17.5 વર્ષે અહીંયા આવવાનું થઈ ગયું કે કંઈક પૂછ્યા ગાછ્યા વગર આવી ગયા, પણ આવી રીતના પ્રબોધ સ્વામીએ હાથ પકડી લીધો. તો કે અહીં કેનેડા જેવી માયાવી દુનિયામાં ક્યાંય ગયા નહીં અને પ્રબોધ સ્વામીના થઈને જીવી શકાય અને મમ્મી પપ્પાના થઈને રહેવાય. એ જ આજના દિવસે પ્રાર્થના. અને હવે જે નેક્સ્ટ લાભ છે કે જે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે પરમ પૂજ્ય વિશ્વજીતભાઈ કે એમને જે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ભરૂચ કે એમાં જે લાભ લીધો છે કે જે એક્સપિરિયન્સ કર્યો છે કે ડિવાઇન એક્સપિરિયન્સ કર્યો છે, તો એમને પ્રાર્થના કરીએ કે એ અનુભૂતિ અને એ મહિમામાં ડૂબાડવા પધારે પૂજ્ય વિશ્વજીતભાઈ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. આજે ઘણા બધાને સરપ્રાઈઝ લાગ્યો છે. રાજભાઈ જે વાત કરી મેન્ટરની વાત કરતા હતા, તો ખરેખર જે યુવા મહોત્સવનું દર્શન થયું, અમે હવે સેવક તો 30s એન્ટર થઈ ગયો છે ઓલરેડી, પણ જે યુવા મહોત્સવ હતો એ યુવાની માટેનો હતો. અને એ જે યુવાન કેવા હોય એ હમણે આપણને જેનિશભાઈએ દર્શન કરાયા. એ આપણે બધા એમના માટે એક ખૂબ તાળી વધાવવી પડે. આટલામાં અહીંયા આપણે બેઠા છે, ખરેખર હું દિલ પર હાથ રાખીને, પોતાના દિલ પર હાથ રાખીને આપણે વાત કરીએ કે કેટલાને સ્વામીજી એવું બળ આપી શકે કે આપણે અહીંયા ઊભા થઈને સ્વામીજી માટે કે બે શબ્દ આપણે બોલવાના થાય કે મારે કઈ રીતે વાત મૂકવી, મારો પોતાનો એક્સપિરિયન્સ શેર કરવો છે, પણ કઈ રીતે મૂકવો, કઈ રીતે વાત કરવી, એ ખરેખર સ્વામીજી જે આવા યંગ મુમુક્ષ જીવ દેખાડે
તો જે રાજભાઈ જે મેન્ટરની વાત કરીને, તે મેન્ટર આપણા માટે તો આપણા સૌ માટે એવા મુમુક્ષ જીવો છે કે અરસપરસ જ એવા યંગ યુવાનો સ્વામી જેવા મૂક્યા છે, જે સંસ્કાર એમાં સ્વામીજી સિંચી રહ્યા છે, તેનું દર્શન આપણાને ખાલી કરીએ ને તો પણ બળ મળી જાય. એક મેન્ટરની વાત કરી તો કે મહાભારત હતું, મેન્ટર તો ઘણા બધાને મળ્યા હશે. સચિન તેંડુલકરની વાત કરી તો એના માટે જે મેન્ટર હોય તો એ એક જ જણને ટ્રેન નહોતો કરતો, ટ્રેનિંગ તો બધા બહુને આપતા હતા. વિરાટ કોહલી બી હશે કે અત્યારે આપણે આણંદમાં જે વિદ્યાનગર હશે એને ખબર છે, કિરણ મોદી, ઘણા બધા એ તો આખા કોચિંગ ક્લાસીસ ચલાવે છે. હવે એમાંથી નીકળે તો ખાલી એક જ અક્ષર પટેલ નીકળે, કાં તો એક જાડેજા હોય, કોઈક એક જ જેવો બેટ્સમેન કે સારો પ્લેયર બહાર આવે. મહાભારતના સમયમાં પણ દ્રોણાચાર્ય હતા, એના પાછળ 100 તો કૌરવ હતા, 5 પાંડવો, કેટલા એની જોડે શિષ્ય હતા. તેમાંથી ખરેખરા શિષ્ય તો કોણ બન્યા? એમ તો વિદ્યા આપનાર તો એક જ હતો વ્યક્તિ, કોઈ અલગ નહોતા. કૌરવને કોઈ અલગ નહોતું શિક્ષા આપતું, પાંડવોને કોઈ અલગ શિક્ષા નહોતું આપતું. પણ જ્યારે શિક્ષા મળતી હતી તો એ જે બેઝ મારે જે લેવું છે, એ જે ઇનકમિંગ મારે લાવવું, એ અંદર ધારણ કરવું હોય તો એના માટે પણ ક્ષમતા જોઈએ, એના માટે એક્સેપ્ટન્સ જોઈએ, એના માટે એ સ્વીકાર જોઈએ, એ ભગવાનનો સ્વીકાર જોઈએ, એવા સંતનો સ્વીકાર જોઈએ, ત્યારે જ એને થાય. એક નાનકડી બોધકથા છે, આપણે પહેલાં બી ઘણીવાર મેં બી સાંભળી હશે, તો કે એક લવા અને બાદશાહની સ્ટોરી છે. કે સંગ બડા કે સ્વભાવ બડા. તો કે એમાં બાદશાહ છે ને, એ રોજ રાત્રે એની બિલાડી એક હતી, એને લાઇટ પકડાવે અને એની જોડે કુરાણ વાંચે. તો એક દિવસ લવો આવ્યો, લવાને પૂછ્યું કે સંગ બડા કે સ્વભાવ બડા? તો કે અત્યારે ના કહું, મને ના ખબર પડે. કે લવા એકદમ સ્માર્ટ, એને રાઈટ હવે જવાબ ના આપ્યો. પછી બાદશાહે જવાબ આપ્યો, એ કે સંગ બડા કે. તો કે કેમ? તો કે જો મારા સંગે અત્યારે બિલાડી એ લાઇટ લેન્ટન જે હોય એ પકડીને બેઠી છે, તો કે કુરાણ વંચાય છે કે. તો કે સંગ બડા કે. તો પેલો લવો બી સ્માર્ટ, એ કે વાંધો નહીં કે. પછી બીજા દિવસે છે ને થોડા ઉંદર લઈને આવી ગયો એ. એટલે ફરીથી બાદશાહ તો કુરાણ વાંચતો હતો, ફરીથી લવો જેવો એન્ટર થયો તો ફરી પ્રશ્ન પૂછ્યો. એક અહંકાર આવી ગયો એને, તો કે મને ખબર પડી ગઈ છે એમ. તો કે સંગ બડા કે સ્વભાવ બડા? એટલે ફરીથી પેલો કે ના સ્વભાવ બડા બાદશાહ કે, સંગ બડા. તો કે એટલામાં જ લવાએ ઉંદર છોડી દીધા. એટલે બિલાડીનો તો સ્વભાવ હોય, એ તો બધું મૂકીને ભાગી ઉંદર પાછળ. એટલે પછી કે જોયું કે સ્વભાવ બડા કે. પણ એ કે એવું પણ નથી કે સ્વભાવ બડા, સિચ્યુએશન ઉપર કે સંગ આવે કાં તો સ્વભાવ આવે, ગમે તે ચેન્જ થઈ શકે, કે સિચ્યુએશન ઉપર થાય. પણ આખી સ્ટોરીનો સિદ્ધાંત એ હતો કે સ્વભાવ અને સંગ તો આપણાને મળ્યો છે. આજે અત્યારે આપણાને કહીએ, રાજભાઈ જે આ મેન્ટરની વાત કરીને એટલે આ સ્ટોરી યાદ આવી. આપણાને સંગ તો એવો મળી જાય છે, પણ એ સંગથી પણ આપણા સ્વભાવ નથી ટળતા. એ સ્વભાવ ક્યારે ટળે? કે જ્યારે એવા સંતની કૃપા થાય, એવા યુગ પુરુષ જ્યારે આપણા એવા કોઈ પવિત્ર સંત જ્યારે આ ધરતી પર વિચરણ કરતા હોય અને એના આપણે દર્શન કરવા જઈએ, અને એ ભાવથી, એ મહિમાથી આપણે એના જ્યારે દર્શન કરીએ, ત્યારે આપણો એ સ્વભાવ ટળે. એટલે કે સંઘથી તો કે કુલક્ષણ ન થાય, પણ કે સ્વભાવ તો ખાલી એ સંતની કૃપાથી જ ટળે. કે તો એવા જ સ્વભાવ ટળેલા વ્યક્તિઓ કે યુવા મહોત્સવમાં સ્વામીજી અદ્ભુત દર્શન કરાયા. ભરૂચની ધરતી પર જ્યારે એન્ટર જ થયા તો ઘણા બધાએ લાઈવ તો બધા જોતા જ હતા સભા, બહુ અદ્ભુત આખો ફ્લો હતો. એક થીમ હતી, હુંમાંથી તુંમાં જવાની થીમ હતી. એ જે થીમનો ફ્લો હતો, સ્વામીજીએ જે વક્તાઓ રાખ્યા હતા, એક્સપિરિયન્સ શેરિંગ બધાના અનેક દર્શન કરાયા. પાર્કિંગની સેવા હોય, આપણે ઘણા બધાએ દર્શન કર્યા હશે કે આપણે 2 વર્ષથી પીઆઈમાં ગુરુહરિ દર્શન આપ્યા છે, ફિઝિકલી દર્શન આપે છે. તો 100
સવાસોની સંખ્યા માટે પણ જો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો કેટલો બધો દાખલો સ્વામીજી દર્શન કરાવે કે કરવો પડે, કે આપણે જમવાનું બી બનાવતા હોય તો લાસ્ટ યર સેવકને ખ્યાલ છે જે કિચન ટીમ બી હશે, આખી રાત જમવાનું બનાવ્યું ત્યારે જઈને 125 જણનું જમવાનું આપણે ટાઈમ પર આપી શક્યા પ્રસાદ. તો આ તો 2 લાખની સંખ્યા હતી, બધાને સવારથી જમાડવાના અને બધાને ફ્લોમાં બેસાડવાની સેવા હોય કે પાર્કિંગની સેવા હોય. તો તમે જો એટલું બધું સ્મૂધ ટ્રાન્ઝિશન થતું હતું, ભરૂચના જેટલા બી હશે કે આજુબાજુના વિસ્તારના જે હશે એ લોકોને ખ્યાલ હશે કે ભરૂચનો અને અંકલેશ્વર વચ્ચેનો જે ટ્રાફિક છે એ 99% તમે એમાં એકવાર તો સ્ટક થાવ જ, એમ કે એવો ટ્રાફિક હોય. છતાં પણ કોઈ ત્યાં આવવા માટે લેટ નથી થયું. એટલી બધી ભક્તિથી સ્વામીજીએ દર્શન કરાવ્યું છે બધાને કે ટ્રાફિક જરાય બી નડવા નથી દીધો. ત્યાં તમે જેવા એન્ટર બી થાવ તો જે સેવકોએ મૂક્યા હતા એટલું બધું દાખલો સ્વામી 1 વર્ષનો હતો. ઇટ વોઝ નોટ જસ્ટ 1 ડે. આ ઇવેન્ટ આપણે જે જોતા હતા એ ખરેખર ઇટ વોઝ અત્યાર સુધીના સમયમાં મારા માટે આફ્ટર 2015 કે 2020 જે મોટા સમયા હોય પણ આ જે 1 ડે સમયો it was one of the most memorable સમયો ફોર મી. કેમ કે એ જે ભક્તિ હતી, બધાનો દાખલો હતો, એનું દર્શન ખરેખર દેખાતું હતું. ત્યાં આગળ જે વાઇબ્સ હતા, અને કહીએ ને કે આપણે 200 વર્ષ પહેલાં જતા રહ્યા હોય કે જ્યાં ફોન નહીં, કોઈ નેટવર્ક નહીં, કે જે છે ખાલી ભગવાન જ છે, એવી સિચ્યુએશનમાં સ્વામીજીએ મૂકી દીધા હતા કે 2 લાખ હોય એટલે વટ ઓબ્વિયસ છે નેટવર્ક બધો જામ કરી દીધો હોય. એટલે કે એ ટાઈમે તમને ખાલી ભગવાન સિવાય કશું કોઈ લેવા દેવા જ નથી. અને એવા અનુભવ બી કરાયા કે જે ભગવાન સ્વામિનારાયણના ટાઈમે કેવું બધા કોન્ટેક્ટ થઈ જ જતા હતા કે ગમે ત્યાંની જ્યારે જરૂર હોય ત્યારે એ રીતે મળી જતું હતું. એ રીતે પણ ઘણા બધા મુક્તોના દર્શન સ્વામીજીએ ત્યાં 2 લાખની સંખ્યામાં પણ બધા મુક્તોના દર્શન કરવાનો ચાન્સ સ્વામીજીએ આપ્યો હતો. તો નાની મોટી સેવાની આ તો ઝલક હતી કે પાર્કિંગ સેવા બી હોય, કીધું ને એમ કે જ્યારે એન્ટર થતા હતા એટલું બધું વિનમ્રતાથી કે સ્માઇલ આપીને તમારું સ્વાગત કરતા હોય ને તમને એવું ફીલ કરાવે. NRI શિબિર પણ હતી ત્યારે નિમિત્ત સ્વામી ગોષ્ઠીમાં એક વાત કરી હતી. મને આમ આપણે પોતાની બુદ્ધિને ખૂબ આપણે માન આપતા હોઈએ અને એક જાતનો એક આમ અહંકાર કે ઘમંડ બી હોય કે મને ખબર પડે છે. અને એ કેમ પડે છે? કેમ કે ગુરુહરિનું દાસત્વ એવું છે. એટલે એ દાસત્વ એટલે શું? તો કે તમે જ્યારે આ સમયમાં ગયા તો એ જે ભક્તોએ તમારું સ્વાગત કર્યું અને આપણાને અંદર ગલગલિયા થઈ ગયા કે યાર જબરજસ્ત સ્વાગત કરી રહ્યા છે અને હું કંઈક છું કે મારું સ્વાગત થયું છે, એ ભાવે ભક્તો બધાનું સ્વાગત કરતા હતા. એટલે જો જાગ્રત સેવક ના હોય તો ખરેખર આપણે કેટલા વર્ષોની તપશ્ચર્યા હશે કે સભા ભરેલી હશે એ બધું શૂન્ય કરી નાખે. એટલી અદ્ભુત આપણું બધા એક ભક્તોનું સ્વાગત કરતા હતા. એ જે આખું થીમ હતું હુંમાંથી થું, એ 2-3 આપણે પ્રસંગો જોયા બી ખરા કે અત્યારે કીધું રાજભાઈ કે આપણે લાસ્ટ સભામાં પણ આપણે ડ્રામાનું દર્શન કર્યું હતું. તો એ જે જયેશભાઈનો પ્રસંગ આપણે દર્શન કર્યા, એક કુટેવ કેટલા કેફથી ફરતો હતો, એટલી જબરજસ્ત કુટેવ. શું નામ હતું એના મિત્રનું? વિમલ અને બુધાલાલ. વિમલ અને બુધાલાલ કે ઇન્વેન્શન કર્યું છે કે મેં, એ પોતાનું ઇન્વેન્શનની વાત કરે અને એટલા ગર્વથી વાત કરે સ્વામીજી જોડે બી કે જ્યારે પ્રભુત સ્વામી એને સેવાનું દર્શન સેવા આપે છે ત્યારે પણ એ વ્યક્તિ પ્રભુત સ્વામી સંતો સામે પણ, ત્યારે તો પ્રભુત સ્વામી વિચરણ કરતા હતા એક સાધક તરીકે, તો એની સામે પણ એ જઈને તમાકુ ખાઈને જાય છે. તો એ જે મુમેન્ટ હતી ત્યાં લાઈવ જ્યારે અમે જોતા હતા, એ આખા રિયલ લાઈફ બેઝ પર આખું જે સિચ્યુએશન ઊભી કરી હતી. અને એ જે મુમેન્ટ હતી કે જે પ્રભુત સ્વામી આપણાને કેવા સાધુ મળ્યા છે કે કેવા સંત મળ્યા છે કે સુરત સ્વામીને બધા જોવા જઈએ તો આપણી અનેક કુટેવો હશે આપણી, પણ એકવાર પણ એ રાઈટ અવે તમને એવું નહીં કહે કે આ વસ્તુ ના કરાય. એ તમને એટલો બધો હેત આપશે, એટલું બધું પ્રેમ કર્યા કરશે કે તમને પોતાને એવું થશે કે ના યાર હું તો બધું સાચું જ કરું છું, એ હદ સુધી તમને પ્રેમ કરશે.
એને તો એક વાર પણ એવું કીધું પણ નહીં, એને ખબર જ હતી પ્રભુ સ્વામીને તો કે આ કરે છે, છતાં પણ એને સેવામાં બોલાવે છે, સેવા કરાવડાવે છે. અને એ જ્યારે ખાસે છે અને એને કે પીઠ પર હાથ મૂકીને પછી જે પ્રાર્થના વિનમ્રતાથી કરે છે કે આપણે આ છોડી દઈએ, તો એ મેજિક મુમેન્ટ એને સ્પર્શ આપવો હતો. ખરેખર એને છોડાવવું હોત તો છોડી જ શકતા હતા, એને સંકલ્પ કર્યો હોત, ભજન કર્યું હોત તો બી છૂટી જાત, પણ એ ટચ પ્રભુ સ્વામીને આપવો હતો અને એ દર્શન કરાવવું હતું. એમ બીજો જેવો વિનોદભાઈનો બી આપણે જે પ્રસંગ દર્શન કર્યું લાસ્ટ સભામાં, કે નાનકડા ગામમાં પણ પ્રભુ સ્વામીએ વિચરણ એવું કર્યું છે કે કશું જ ના હોય પણ એ આંતરિક સુખ સ્વામીજીને જે આપવું છે આપણાને, આપણે તો કેવું કે બધું જ અત્યારે રેડીમેડ છે આપણી માટે. અહીંયા તો ગાડી, પીઝા બીજા બધું ખાવા પીવાનું બધી જ સગવડ છે. સગવડ ના હોય અને એવી જગ્યા બી સત્સંગ કરવો, અને જે એ પછી જે ફેમિલીમાં એમની આત્મીયતા સ્વામીજીએ પ્રગટાવી, એ વિનોદભાઈ પોતે સ્ટેજ પર સ્વામીજીએ દર્શન કરાયું કે બોલાવીને કે ભાઈ વોટ એકચ્યુઅલ માય લાઈફ હેઝ ટર્ન અરાઉન્ડ, એમ કે કઈથી કઈ સ્વામીજી મને લઈ ગયા છે. અમરીશ થયા અને અત્યારે જે સભાઓ ચલાવી રહ્યા છે પોતે કાર્યકર્તા થયા. બાળ સભાનું પણ આપણે દર્શન કર્યું કે અદ્ભુત અક્ષરભાઈનું દર્શન કરાયું હતું. કેવા અત્યારે આ જેનિશભાઈના દર્શન થતા હતા, એ ઇઝ નોટ ધેટ યંગ, પણ કહેવાય કે સ્વામીજી શું કરી રહ્યા છે, એનું કાર્ય શું છે ને, એ આવા બધા મુક્તો જ્યારે વાત કરે ને ત્યારે આપણને એ વસ્તુનું દર્શન થાય કે ખરેખર આપણે શું કરવા માગીએ છીએ, કે આપણે શું કરવું છે, એ આપણે અત્યારથી જાગૃત થવા જેવી વસ્તુ છે. આગળ જઈને આપણું હજી બી ફેમિલી થશે કે ગમે ત્યારે આપણાને કિડ્સ આવશે, તો પ્રભુ સ્વામીએ લાસ્ટ યર વેન્કુવરના વિચરણમાં એ વાત મૂકી હતી કે આપણી સાચી મૂડી તો કે આપણા છોકરાઓ છે, કે એ આપણે જો એ સંસ્કાર આપણે પોતે નહીં સાચવીએ, કે આપણે પોતે આ સભામાં કે દર્શન નહીં થાય, તો કે આપણા છોકરાઓ એ વસ્તુ આગળ નહીં ફોરવર્ડ કરી શકે. અને એ આપણાને જે આશીષભાઈએ બી જે દર્શન કરાયા હતા જર્મનીવાળા, વન ઓફ ધ અનધર ગુડ એક્ઝામ્પલ, રાઈટ, કેટલું સ્મૂધલી ગુજરાતી બોલતા હતા અને એટલું જબરજસ્ત એમને સ્વામીજીએ બી, પ્રભુ સ્વામીએ બી એટલું સરસ એમને દર્શન કરાયું છે. હસતા રમતા આપણાને ગુણાતીત જ્ઞાન આપી દે. કશું જ ના હોય, ખાલી એક લાઇટ આપીને રોડ ક્રોસ કરાયો હોય અને કે જેવું મેં તમને આવી રીતે જે લાઇટ આપીને રોડ ક્રોસ કરાયો છે એવું મને માયામાંથી કાઢજો, અને કેટલું સહજતાથી આપણાને રિપ્લાય આપે છે કે એના માટે તો કે એવીએમમાં જ રહેવું પડે. કે આપણા વચ્ચે ઘણા બધા એવીએમ સ્ટુડન્ટ્સ બી છે. તો એ જર્મનીનો યુવક અહીંયા આવીને અને પૂછે છે કે આપણે તો ત્યાંથી અહીંયા આવીએ છીએ સુખી થવા માટે, કે સારા ડોલર કમાઈએ. સ્વામીજીનું કામ શું છે તે કે પાછા એ ત્યાં જ મોકલે છે. એટલે ઇન કેસ ક્યારે બી સ્વામીજી દર્શન કરાવશે, ગમે ત્યારે કોઈનું બી થતું હોય તો રહેવાનું છે, સેટ થવાનું જ છે આપણે. પણ એક વસ્તુ બહુ પાકી છે કે સ્વામીજીને મને સુખ્યો કરવો છે, જગ્યાને કંઈ લેવા દેવા જ નથી. જો એ જર્મન બ્રોટઅપ છોકરો હોય અને એને સ્વામીજી એવું કહેતા હોય કે તું ઇન્ડિયા જઈને ભણ, તો આપણે વિચાર કરીએ, આપણે તો સ્વામીજી આપણાને સિલેક્ટ ઓલરેડી કરેલા છે, કે આપણાને એવી ધરતી પર જન્મ આપી દીધો છે. આપણાને ગુજરાતી શીખવા માટે કોઈ પ્રયત્ન નહોતો કરવો પડ્યો. આપણે ઇંગ્લિશ માટે અત્યારે પ્રયત્ન કરીએ, ગુજરાતી માટે કોઈ દિવસ એવું વિચાર નહીં કરવો પડ્યો. તો એવી ધરતી પર તો આપણાને ઓલરેડી જન્મ આપી દીધો છે. કેટલા ફોર્ચ્યુનેટ આપણે ઓલરેડી છે. તો એને આપણાને કેટલું બધું સુખ આપવું છે, પણ મારું સુખ મેં અલગ વિચારી લીધું છે. એટલું બધું ડીપમાં આપણે જતા રહ્યા છે, તેના લીધે આપણાને સ્વામીજીનું સુખ મણાતું નથી. નિમિત્ત સ્વામી એક ગોષ્ઠીમાં આપણે બધાએ વૃંદ, હરિપ્રબોધમ વૃંદ એપ છે, એ ડાઉનલોડ કરજો. એમાં ઘણી બધી ગોષ્ઠીઓને બધી રીતે આવતું હોય છે. તો આપણે એ જે નિમિત્ત સ્વામીની ગોષ્ઠી છે, પ્રભુ સ્વામીએ NRI શિબિરમાં પણ વાત કરતા હતા કે આપણે એ વાગોળવા જેવી ગોષ્ઠી છે. એમાં એક બહુ અદ્ભુત બીજું દર્શન નિમિત્ત સ્વામી પણ કરાવે છે. એ કે ગુરુહરિ નિમિત્ત સ્વામી જે વાત મૂકે છે ને, ખરેખર આપણે જે યુવા મહોત્સવનો આનંદ લીધો એક દિવસનો,
એ એક દિવસનો સમય નહોતો, ઇટ વોઝ ફોર ધ હોલ યર. કે એ જે ગુરુહરિનું વિચરણ હતું આખા વર્ષનું, એમના ભીડા ભક્તિનું જે વિચરણ હતું, એને જે દેવ પર જે ભીડો લીધો છે, કેટલા બધા ટાઈમ ઝોન્સ, કેટલી બધી જગ્યા ચેન્જ કરી, વાતાવરણ, એટમોસ્ફિયર્સ બધું જ, અને એનું આખું એક કોમ્બિનેશન કરીને એક દિવસનું જો સેલિબ્રેશન થતું હોય ને તે યુવા મહોત્સવ હતો. અને એ જ વસ્તુ નિમિત્ત સ્વામી પછી દર્શન કરાવતા હતા. તે કે અરસપરસ આપણે સૌથી વધારે નપાસ થતા હોય ને તો આપણે અરસપરસ થતા હોઈએ. આપણા અરસપરસમાં જે યુવકો ભગવાને આપ્યા છે, આપણે સેવકો છે, તો બધા જોડે રહેતા હોઈએ, 10-15 વ્યક્તિ જે બી રહેતા હોઈએ, 5 બી રહેતા હોય. સૌથી વધારે આપણે જ્યારે નપાસ થઈએ છીએ ને, તો કે આપણે નાની નાની વસ્તુ, તે કે સિંકમાં 2 વાસણ પડી રહ્યા છે, મને દેખાય છે, હારું શું કરીશું? એ કે જમવાનું બનાવવાનું હોય રાત્રે, એક જ જણ બેઠો છે, કેમનું કરીશું? 1 દિવસ હોય, 2 દિવસ હોય, 3 દિવસ હોય, 4 દિવસ હોય, કન્ટિન્યુઅસ એકની એક વસ્તુ રિપીટ થયા કરે, આપણા પર એટલું બધું માર પડતો હોય મનને, અને એ ટાઈમે ભગવાનનું બળ લેવું એ ખરેખર એ ભગવાનની કૃપા હોય તો થાય, પણ એના માટે પ્રેક્ટિસ પણ એવી કરવી પડે. અને એ નિમિત્ત સ્વામીની ગોષ્ઠી તમે જ્યારે સાંભળશો તો એ એમની જોડના જે સાધુ છે, એ કે અનુગ્રહ સ્વામી એટલો બધો અદ્ભુત રીતે એમનું દર્શન કરાવે છે. નપાસ મને જ્યારે ગોષ્ઠી સાંભળી, એમાં ફરી વાગોળતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે શું એ જોડે રહેતા હોય અને આટલા સરસ ગુણ ગાય છે, એ અનુગ્રહ સ્વામીના ગુણ ગાતા હતા, તો ગમે ત્યારે નાની મોટી મન મોટપ તો થતી જ હશે ને, કંઈક બોલાબોલી કંઈક ને કંઈક એવી રીતે તો બોલાબોલી ના થતી હોય, સંતો છે, પણ એટલીસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તો શેર થતા જ હોય. અને એમાં એક પોઈન્ટ્સ તો એવો એક સમય તો એવો આવતો જ હશે કે બંને જણના પોઈન્ટ્સ ક્લેશ થતા હોય કે ભાઈ આમ કરવું છે ને આમ કરવું છે, બંનેને સમજીને જ રાજી કરવા છે, છતાં પણ એ પોસિબિલિટીઝ તો ખરી જ ને. જોડે રહેતા હોય તો આપણે બધાને ખબર છે, આપણે જોડે રહેતા હોય તો ગમે તેટલું પ્રયત્ન કરીએ, સારામાં સારો ફ્રેન્ડ હોય મારી સાથે રહેતો હોય, પણ છતાં પણ હું એ સામે નપાસ થઈને રહેવાનો જ છું. કેમ કે મન બુદ્ધિ એવી છે કે આપણને કંઈક ને કંઈક એવું વિચાર આપે જ કે ના હું જ સાચો છું એમ. તો એ વ્યક્તિ એમની સાથે જોડમાં સંત રહેતો હોય તો એટલું બધો વિચાર આવતા હશે, પણ એને એટલું ડીપલી એનાલાઇઝ કર્યું કે સામેવાળો વ્યક્તિ કે એવું નથી કે એને ગુરુહરિને રાજી નથી કરવા, એને ગુરુહરિને રાજી કરવાના જ છે, અને કરી રહ્યો છે, કંઈ અલગ રીતે કરે છે, પણ એટલું બધું સરસ રીતે એનું દર્શન કરાયું તો ગુરુહરિને ખૂબ ગમ્યું હોય. એના લીધે મને એવું લાગ્યું કે સ્વામીજી એવું કહેતા હતા કે આપણે એને વાગોળવા જેવું છે. એટલે આપણે અરસપરસ આપણે આજુબાજુમાં જે મુક્તો સ્વામી જે મૂક્યા છે એ ખરેખર મુમુક્ષ જીવ છે, એ ગુણાતીત જીવ છે, આ ભગવાનના છે. આપણાને નાનું મોટું કંઈક દેખાતું હશે, પણ એક પ્રેક્ટિસ જીવનમાં એવી પાળવી છે કે એના ગુણ વિચારવાની એ પ્રેક્ટિસ કરવી છે. જો એ ગુણ વિચારતા થઈ જઈશું ને તો આપણાને જે સ્વામીજી જે અંતરનું સુખ આપવા માગે છે તે એ સુખ બહુ દૂર નથી પછી, અને ઇઝીલી મળે એવું છે. પછી એ આપણે કહીએ ને કે મેરિડ હોય, એકવાર સ્વામીજી કે લગ્ન થઈ ગયા તમારા, વાઈફ આવ્યા આપના ઘરે, તો વાઈફ હોય એ તો કેવું કે એક અલગ ફેમિલીમાંથી તમારી જોડે આવે છે, લગ્ન તમારી જોડે કરે છે, પણ એ સેવા બધાની કરે છે. તો આપણે પણ જ્યારે ગુરુહરિ જ્યારે આપણાને ગ્રહણ કરે છે, તો આપણે બી જ્યારે એની સાથે જોડાવવું છે, તો આપણે ગુરુહરિ સાથે જોડાયા છે, તો એની સાથે એ સમાજ પણ જોડાયો છે, તો એ સમાજની પણ સેવા એ આપણી સેવા છે. એટલે એ બહુ એ સમયમાંથી એ વસ્તુ બહુ ખૂબ શીખવા મળી એમ કે ઇટ્સ નોટ જસ્ટ કે આપણે સ્વામીજી સાથે જોઈન્ટ થયા છે, સ્વામીજી સાથે સાથે આપણાને સમાજની પણ સેવા સ્વામીજી આપી છે. અને એ સમાજ કેવો છે તો એટલો અદ્ભુત સ્વામીજીએ દર્શન કરાવ્યો સેવા ભક્તિનો કે આખું જે આયોજન હતું બધી રીતે અદ્ભુત રીતે દર્શન કરાવતા હતા. પછી આફ્ટર એ સમયા બી સૌથી વધારે અમને તો ઉતાવળ હોય કે આફ્ટર સમયા નીકળવાની, કે ચલો બધું પત્યું છે, હવે આપણે ફટાફટ નીકળીએ, ટ્રાફિકમાં ફસાઈ ના જઈએ. પણ ત્યાંના ભક્તોએ સ્વામીજી કેવા દર્શન કરાયા એમ, તો કે સૌથી ખરાબમાં ખરાબ સેવા હોય ને તો કે આપણાને ખબર છે કે વોશરૂમની,
અત્યારે આપણે ઘરે બી રહેતા હોઈએ તો ક્લિનિંગ એના માટે વીકલી જ થતું હોય, અને એમાં બી આપણે સ્કેડ્યુલ બનાવવું પડે કે કોણ કરશે. કેમ કે એકવાર વાસણ થઈ જાય પણ વોશરૂમ કરવું એ મહિમાથી કરવું પાછું કેટલું ડિફિકલ્ટ છે. અને ત્યાં તો અનેક રેન્ડમ પબ્લિક બધી આવવાની હતી, રાઈટ, કે જે જીવો જે મુક્તો આવવાના હતા એ બધા રેન્ડમ હતા. યુ નેવર નો કે કોણ આવ્યું છે, શું કેવી રીતે કર્યું છે. તો ત્યાંના જે લોકલ યુવકો હતા, આ તો આફ્ટર એનઆરઆઈ શિબિરમાં, આફ્ટર સમયા એનઆરઆઈ શિબિરમાં પ્રસંગ શેર કરતા હતા કે તો ત્યાંના જે મુક્તો હતા તો કે કેવા સ્વામીજીએ જીવો મૂક્યા છે, એમ કેવું સમાજ સ્વામીજીએ મૂક્યો છે આપણી પાછળ. તો કે રાત્રે મિલિંદભાઈને બધા સંતો તો બધું વાઇન્ડઅપ કરીને જ સેવા જવાનું હોય એમને બધાને મૂકીને, તો એ વાઇન્ડઅપ જ્યારે સેવા ચાલતી હતી તો યુવકોનું જે ગ્રુપ હતું એક, એટલું બધું સ્વામીજી કે જે ત્યાંના કાર્યકર્તાને બધા હતા તે કે તમે બધા નીકળો, કે અમે બીજી એક સેવા છે પતાવીને આવીએ છીએ, કે કોઈને કશું કીધું નહીં કે શું કરી રહ્યા છે. અને 3-4 મુક્તો વોશરૂમમાં ગયા અને પાઇપ લઈને બધું ઝાડું લઈને સરસ એવું બધું આખું વોશરૂમ ક્લીન કર્યું. એટલે ઉપરથી એકદમ પ્રોપર ઉપરથી બધું ક્લીન કરી નાખ્યું, તો જેથી કરીને પાછળ જે બધા જે આવવાના હતા એકચ્યુઅલ જે ક્લીન કરવા માટે એને અઘરું ના લાગે, કે એના માટે એ આગળ જઈને કોઈને કીધા વગર એ વસ્તુ ક્લીન કરીને આવે છે. કેટલો મહિમાથી આપણા દર્શન સ્વામી. આપણે વોશરૂમ જતા હોય ને તો ફ્લશ કરવાનું બી ત્યાં તો કંઈ ઠેકાણા જ નહોતા કે ફ્લશ બી કરી શકીએ એવી જગ્યા હોય, અને એ વ્યક્તિ ત્યાં આગળ તમારે બધું ક્લીન કરવું અને એ શ્રેય પણ ના લેવો એ બહુ મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણ સમયમાં પણ એક બા હતા, તેને સેવાનો તક મળી હશે આવી રીતે, તો સંડાસ બાથરૂમની સેવાની તક હતી, તો કે એક આશ્રમ હતું, તે કે આશ્રમની સેવા એમને આપી હતી. તે આશ્રમમાં કે તમારે કે આ સંડાસ બાથરૂમ સાફ કરાવી નાખજો, કે એમણે પાસ ઓન કર્યું કે ભાઈ યુવકો હતા તો કે આપણે આ વોશરૂમ સાફ કરવાનું છે, કે ગટર સાફ કરવાની સેવા છે. કે તો 1 દિવસ તો 2 દિવસ તો 3 દિવસ તો કોઈ સાફ ના કર્યું. એટલે પછી એમણે પોતે લઈને બેસી ગયા અને બધું ક્લીન કરવા માંડ્યા. બધું સાફ થઈ ગયું પછી ત્યાંના જે ઠાકોર હોય એ આવ્યા હોય, એટલે કે એણે જોયું કે આ તો સરસ સાફ થઈ ગયું, એટલે એણે કીધું કોણે સાફ કર્યું? તો બધા જે યુવકો બેઠા હતા એ તો ડાયરેક્ટ જ કે હા મેં કર્યું. કે પહેલાં બા તો બાજુમાં જ બેઠા હતા, એણે સાંભળ્યું બી ખરા પણ એને કોઈ જવાબ ના આપ્યો. એણે કીધું કે હા એમણે જ સાફ કર્યું, કશું બોલ્યા જ નહીં. અને ઠાકોર તો બહુ વખાણ કરે કે સરસ સાફ કર્યું છે અને બહુ સારું કર્યું, અને પછી બા પર ત્રાહીમામ ગાળો બોલ્યા એ કે આ તો સાવ નકામી છું, કે નાલાયક છું, તને કાંઈ ખબર નહીં પડતી, તને આ સેવા આપી છે, સેવા કરવી નથી, કામચોર છું, ને એટલું બધું બોલ્યા. તો એને કોઈ રિપ્લાય બેક ના આપ્યો. પણ આ સાંભળીને યુવકોના મનમાં એવું થઈ ગયું કે સારું અમે ખોટું બોલ્યા એના લીધે બાને આટલું બધું સાંભળવાનું થયું. કે એટલે કે એને શેઠને જઈને ઠાકોરને જઈને કહે છે કે એ પણ અમારી જોડે હતા. કે તો પેલા કે થોડુંક ઓકે આટલું બધું બોલ્યો છું પણ કે જોડે હતા, તો કે જોડે હોય તો શું થયું? તો બી કે એની એકલીની સેવા છે, એને શું જોડે રાખીને કર્યું? કે જોડે હશે તો કેટલું કર્યું હશે? થોડુંક કર્યું હશે. તો એને પણ આગળ પછી વધારે રિગ્રેટ ફીલ થયું. એટલે કે ના એ બધી એમણે જ કરી છે, અમે જૂઠું બોલ્યા. ત્યારે એ મરમાળું હસીને એમને એક ફૂલ આપે છે અને આશીર્વાદ આપે છે. તો આપણે ગુરુહરિ જે શીખવાડ્યું છે, એમ ભરૂચના સમયમાં જે ભક્તોએ દર્શન કરાવ્યું છે, કે સેવા તો અનેક બધા ભક્તોએ કરી છે, પણ એનો શ્રેય જે ત્યાં આવ્યા છે ને એને આપતા જતા હતા. ખરેખર આપણે જોવા જઈએ તો આપણે એક નાનામાંથી નાની બી સેવા કરી હોય ને તો મને એવું થાય કે મારું રેકગ્નાઇઝેશન થવું જોઈએ યાર, કે ભાઈ મેં એક સેવા કરી છે. તો મને કોઈક એનાઉન્સમેન્ટ કરીને હાર માટે બોલાવે, કંઈક સ્મૃતિ આપવા માટે ગમે તે રીતે બી મને બોલાવે, હું એક રાત બી જાગ્યો હોઈશ તો મને એવો વિચાર આવે એમ. પણ આટલા મોટા સમય પછી પણ તમે જોવા જાઓ તો ભરૂચના જે લોકલ જેટલું જે કોર હતું એવા લોકોને તો કોઈ સ્ટેજ પર બોલાવ્યા પણ નહોતા કે તમે આવો, કે ભરૂચમાં આ વ્યક્તિએ સેવા કરી છે, આ કરી છે, કશું કોઈ દેખાય જ નહીં તમને. મિલિંદભાઈ બી તમે જોવા જાઓ ને તો અમે જોતા હતા દોડા જ કરતા હતા, કંઈ લેવા દેવા જ નહીં, એટલું બધું શ્રેય આપતા હતા એ આપણાને એવું લાગે કે બધું હું કરી રહ્યો છું એમ, સેવા મેં કરી છે અને આ સમયો થઈ રહ્યો છે. એટલી અદ્ભુત રીતે એ દર્શન કરાવતા. એ પ્રબુદ્ધ સ્વામી હોય કે હરિપ્રસાદ સ્વામી છે
એમને પણ આપણા માટે એ જ દર્શન કરાયું છે. નારાયણ ઘાટની જ્યારે સેવા થતી હતી ત્યારે આપણાને બધાને ખબર છે, પ્રસંગ ખૂબ વાગોળ્યો હશે, આપણે ખૂબ સાંભળ્યો પણ છે કે ગુરુજી, એમના ગુરુ કે યોગી બાપા, એમની તો ખાલી એક જ ઈચ્છા હતી કે ત્યાં સમયો કરવો છે, કે આપણે સભા કરવી છે, તો કે એ તો લાગી પડ્યા. પછી જ્યારે સવારમાં ખબર પડે છે તે કે જવાનું સવારનો ટાઈમ થાય છે ત્યારે યુવકોને આપીને બધું નીકળી જાય છે. તો યોગી બાપાને તો એવું જ દર્શન કરાવે છે કે એ યુવકો કરી રહ્યા છે બધું, પણ આખી રાત કર્યું હતું કોણે? તો કે સ્વામીજીએ. તો એ આપણા ગુરુ કે સ્વામીજી આપણાને શું શીખવાડે છે કે આપણે નાનામાંથી નાની પણ એક પણ સેવા કરીએ પણ એ સેવાનો શ્રેય બીજાને આપીએ. તો જો એ હુંમાંથી તુંની જે ભાવના છે એ આખો ભરૂચનો સમયો એ સ્વામીજીએ એના પર એ લાઇટ કરતા હતા કે હું નહીં તું. જ્યારે સમયનું સ્ટાર્ટિંગ બી થતું હતું તો પણ આપણે જે કન્વર્ઝેશન હતું, આપણું કન્વર્ઝેશન 110% એવું જ કંઈક હોય. કોઈ આપણું પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન હોય એટલે એવું જ કહેશે કે મેં માસ્ટર્સ કર્યું છે, બેચલર્સ કર્યું છે, હું અહીંયા જોબ કરું છું, મારા બિઝનેસ છે, કંઈ પણ હશે. લૌકિક આપણું સ્ટેટસ આપણે આપણી રીતે એટલું બધું વખાણ કરતા હોઈએ, પણ એ જે હુંમાંથી તું કેવું છે એ એટલી મોટી ડિગ્રી હોવા છતાં પણ તમારી આજુબાજુમાં બેસીને એ તમને ખબર બી ના પડવા દે કે આ વ્યક્તિ આવો છે, એ ખરેખર એ સ્વામીજીનું સમાજનું દર્શન છે. અને એ દર્શન ભરૂચના સમયમાં ગુરુહરિએ કરાયું. તો એ જે હુંમાંથી તુંની જે ભાવના છે, ગુરુહરિના ચરણોમાં એ જ પ્રાર્થના કરવી છે કે આપે તો ખૂબ ભીડો વિચરણ કર્યો છે અને આજની તારીખમાં બી વિચરણ કરી રહ્યા છો, પણ એ વિચરણ કર્યા પછી પણ આપ શ્રેય તો ભક્તોને જ આપી રહ્યા છો કે એને જ કરી રહ્યું છે, એ જ કરી રહ્યા છે, એવો જ શ્રેય આપ્યો છો. જ્યારે આપણે ગુરુહરિ સાથે ઊભા હોઈએ તો કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે કે સારું મને નહીં ખબર પડે, એટલે હું કંઈ છું એવું ભગવાન તમને અનુભવ ના કરાવે. કેમ કે એનું દાસત્વ એવું છે કે તમને એવું જ ફીલ કરાવશે કે સારું મેં જ કંઈક કર્યું છે. એટલું બધું મરમાળું હસીને તમારી સેવાનું એપ્રિશિએશન કરશે કે હા સરસ સેવા કરી ગયા, આટલું બધું સરસ બધાને ભેગા કર્યા, હા તમે સરસ જમવાનું બનાવ્યું, વાહ સારું જમવાનું હતું. એટલું બધું નાની નાની રીતે તમને સિચ્યુએશનને હેન્ડલ કરતા હશે ને આપણને જો જાગૃત નહીં હોઈએ તો આપણે એમાં ને એમાં જ રમ્યા કરતા હોઈશું. પણ આપણે આ વખત જ્યારે ગુરુહરિ પધારે ત્યારે એની પહેલાં આ વર્ષ નવું છે, ઘણા બધા આપણે રેઝોલ્યુશન્સ સભા કરી હશે કે આપણે વિચાર્યા હશે કે આપણે જીમ તો ઓલવેઝ હોય જ, વન ઓફ ધ મોસ્ટ ફ્રિકવન્ટ રેઝોલ્યુશન કે જીમ કરવું છે. મને બી વિચાર આવી ગયો કેમ કે 2-3 મહિના સારું એવું શરીર જમાયું છે. તો એક રેઝોલ્યુશન તો હોય જ, એ લૌકિક છે, ચલો આપણે કરવાના છે. એ રીતે ભજન થાય એના માટે બી શરીર ઉતારવું પડે, કેમ કે ભગવાન એવું કહે કે પેટ હોય તો એ ભજન ના થાય, તો કે એના માટે પણ આપણે એ વસ્તુ તો કરવી પડે. તો લૌકિક તો કરીએ જ છે રેઝોલ્યુશન, પણ આપણે એક આધ્યાત્મિક પણ રેઝોલ્યુશન લેવું છે. તો કે આધ્યાત્મિક રેઝોલ્યુશન શું છે? તો કે સ્વામીજી જ્યારે પીઆઈની ધરતી પર આવે કે કેનેડાની ધરતી પર આવે, આપણે અહીંયા દર્શન આપે કે ટોરોન્ટો જઈને દર્શન આપણે કરવાનો લાવો મળે કે યુએસ યુવા શિબિરમાં લાવો મળવાનો છે, એ જેટલા બી લાવા મળવાના છે એની પહેલાં કે મારે આખો જે સમયો છે એ જે 1 વર્ષથી તમે જે ઉજવવાનો પ્રયત્ન કરતા હતા, હવે મારે નેક્સ્ટ ફોલોઈંગ 1 યર જ્યાં સુધી બીજો સમય આવે ત્યાં સુધી એ ઉજવવો છે. તો કે હુંમાંથી તુંનો એ સમય ઉજવવો છે. એવરી ડે મારે એક વસ્તુ સવારમાં ઉઠીને વિચાર કરવો છે કે તારે લઈને હું કે મારે મારું નહીં પણ કોઈ બીજાનું કે કોની સેવા કરી શકવી છે. તો એ વસ્તુનો વિચાર નિરંતર કરતા જઈએ અને ગુરુહરિ જ્યારે પધારે ત્યારે ખરેખર આપણું પોતાનું અસ્તિત્વ કાંઈ નથી, પણ જે છે એ પોતે ગુરુહરિ છે અને એ જ કરાવી રહ્યા છે તેવું દિલથી મનાય અને એના ગમતામાં, એના રીતે અને એના બળે સ્વામીજીને જે કરાવવું છે યુવા પ્રવૃત્તિ. આપણને સુરત સ્વામીએ બી હમણે 2 દિવસ પહેલાં ફોન પર દર્શન રાજભાઈને દીપભાઈને આપ્યા હતા અને એવું દર્શન કરાવ્યું હતું કે ગુરુહરિ આવે એની પહેલાં કે આપણે 150 યુવકોની સેવા કરવી છે. કે સ્વામીજી શું કહે છે, 150 કોઈ હોય તો એવું કહે કે મારે $150 જોઈએ છે, કોઈ એવું કહેશે કે મારે $200 સેવા જોઈએ છે, તું સેવા કરાવજે કોઈ જોડે. પણ સ્વામીજી આપણી જોડે શું માગે છે એમ ખરેખર આપણે વિચારવા જેવું છે. એ એવું કહે છે કે 150 યુવકો કરવા છે, તો યુવકો થશે તો એનાથી શું બેનિફિટ થવાનો છે? આ 2 લાખનો સમયો કર્યો, કેટલો પૈસો સ્વામીજીએ આપણા
આમ જોવા જઈએ તો ફાઇનાન્શિયલી કોસ્ટ તો હોય જ ને દરેક વસ્તુની. બધા આટલા બધા ત્યાંથી ટ્રાવેલ કરીને બી ગયા, બધી વસ્તુની કોસ્ટ છે. પણ એ જે કોસ્ટ હોય એની સામે તમે જે વાઇબ્સ છે એ જે ત્યારે તમને જે અનુભવ સ્વામીજી કરાવતા હોય અને એ ટ્રાન્સફોર્મિંગ તમને જે પેલા ભગતનો જે પ્રસંગ હતો રાઈટ, કે આપણે વિમલ અને શું હતું એના જે મિત્ર હતા, પણ એ સેવા જ્યારે ચાલતી હતી એ સેવામાં પ્રભુ સ્વામી એમને જે ટચ આપ્યો તો ઓટોમેટિક છૂટી ગયું. એટલે જ્યારે સ્વામીજી આપણાને કંઈક નાની મોટી એવી સેવા આપતા હશે ને ત્યારે એવો સ્પર્શ આપવાના ચાન્સીસ વધારે છે આપણા માટે. તો એ સેવા શું છે, તો અત્યારે સ્વામીજીનું સૌથી બેસ્ટ કે એમનું ગમતું હોય તો એક જ છે કે યુવા પ્રવૃત્તિ. આપણે એક જ ટાર્ગેટ લઈને ચાલવો છે કે આપણે હોલ સ્વામીજી રેન્ટ કરાવડાવે છે, સરસ એવું સ્વામીજી કીર્તન આરાધના તો આપણે જોઈએ તો વર્ષે એવરી સભામાં ઇટ ગોઈંગ વન સ્ટેપ અહેડ એમ. હવે તો ગિટાર બી આવી ગયું છે, અદ્ભુત ગિટાર જ કહેવાય ને, શું છે, ગિટાર બી આવી ગયું છે. તો હવે જો કેટલું સ્વામીજી આપણા માટે કેટલું રેડી છે કરવા માટે, ટેલેન્ટ ઓલરેડી ઊભો રાખેલો છે. મારે એ ચકાસવાની મારે જરૂર છે કે હું કેમનો એ વસ્તુમાં નિમિત્ત થઈ શકું છું. કિચન સેવા પણ એક અપગ્રેડ કરી રહ્યા છે, કેટલું જબરજસ્ત આપણને એવરી સભામાં સરસ સરસ જમવાનું જમાડે છે. તો મારી સેવા શું છે, તો કે ખરેખર એ મારા ડોલર પાછળ નથી, પણ એ મારા સંસ્કાર જળવાઈ રહે. જેનિશભાઈ કીધું ને કે આપણે મા બાપની સેવા કરી શકીએ, આપણે એક પરિવાર બચાવી શકીએ, આગળની જનરેશન આપણે બચાવી શકશું, એના માટે ગુરુહરિનો આ દાખલો છે. તો આપણે એ નિમિત્ત બનવા માટે પણ એ યુવા પ્રવૃત્તિમાં 150 યુવકોને સેવા આપણે કરવી છે. જ્યારે પણ સમરમાં ગુરુહરિ પધારે, ખરેખર જ્યારે બી જવાનું થાય, ઇનકેસ અહીંયા ના આવે તો ત્યાં જવાનું થાય, પણ એ સેવા તો 100% કરવી છે. તો આપણે અત્યારથી એ વસ્તુનો પ્રયત્ન ચાલુ કરવો પડે કે મારે ગમે ત્યાં રસ્તામાં કોઈ બી મળે એને ઇન્વિટેશન આપો, સભામાં આવો, સભા ભરો. સભા ભરવાથી શું થવાનું, તમને જ કંઈક સારા વાઇબ્સ જ મળવાના. આપણે અહીંયા કોઈ એન્ટ્રી ફી નહીં રાખતા, જમવાનું બી તમને એટલા દિલથી બધા જમાડશે. તો એ જે વાઇબ્સ છે એ યુ વુડ નેવર નો કે તમે ક્યારે સ્વામીજી તમને નિમિત્ત બનાવીને એ ઘર સુખી કરી નાખશે. તો આપણે બી સુખી થવું છે અને નિમિત્ત પણ બનીને બીજાને બી આપણે માર્ગે દોડવા માટે પ્રેરણા આપવી છે. એ ખરેખર મેન્ટરશિપ એને કહેવાતી હશે. એટલે આપણે આજના શુભ અને મંગલકારી દિવસે આપ સૌને ચરણોમાં એ જ પ્રાર્થના, કે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે નવા વર્ષની શરૂઆત છે તો રેઝોલ્યુશન તો ઘણા બધા છે, પણ એક આધ્યાત્મિક રેઝોલ્યુશન પણ એવું આવે કે હુંમાંથી તું. અને યુવા પ્રવૃત્તિ આપને ખૂબ ગમે છે, તેવી યુવા પ્રવૃત્તિમાં હું નિરંતર નિમિત્ત બનું અને 150ની જે આપણે સંખ્યા આપી છે એ હું એચીવ કરવા માટે મારો 110% આપું, 100,000% આપી સૌ, અને એ સેવામાં ખરેખર નિમિત્ત બનું, એવી પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. વિશ્વજીતભાઈએ ખૂબ અદ્ભુત લાભ આપ્યો આપણને કે સમયો આપણે તો લાસ્ટ સભામાં ખાલી ઉપરથી દર્શન કરેલો, પણ આ માઇક્રો લેવલની જે સેવા કહેવાય એના વિશ્વજીતભાઈએ ખરેખર અદ્ભુત દર્શન કરાવ્યા. કે જે પેલી સેવાની વાત કરી કે વોશરૂમ સાફ કરવાનું હોય, વોશરૂમ સાફ તો કર્યું, પણ શ્રેય માટે બી અપેક્ષા ના રાખી કે મારું નામ બોલાય. એવા જ ભક્તો અહીંયા પીએની ધરતી ઉપર બી ઘણી બધી સેવા કરતા હોય છે. એનું એક દર્શન થયું હતું તો કે આપણા ધ્રુહિતભાઈ કે કેટલી બધી સેવાઓમાં પોતે હાજર હોય, પણ ક્યારે એવું દર્શન ના કરાવે કે આ સેવા મેં કરી. કઈ સેવા ક્યારે કરીને જતા રહે ત્યારે એમને બી ખ્યાલ ના હોય કે મેં ક્યારે સેવા કરી, અને બીજા લોકોને બી ખ્યાલ ક્યારે ના પડવા દે કે ભાઈ આ સેવા મેં કરી. એવી છુપી રીતની સેવા કે સ્વામીજી કહે ને કે સ્પીક લેસ વર્ક મોર, એ વાતના સહજ દર્શન ધ્રુહિતભાઈનામાં ઇઝીલી થાય. બીજી વિશ્વજીતભાઈએ વાત કરી કે પેલા જયેશભાઈ કે જેનું ઇન્વેન્શન હતું કે તમાકુ પ્લસ બુધાલાલ, કે એમને તમાકુ છોડવું હતું પણ બળ આપે કોણ? આપણે બધાને ખ્યાલ હોય કે પોતાના પેરેન્ટ્સ હોય કાં તો કોઈ ફ્રેન્ડ્સ હોય
એ બધા બી એડિક્ટેડ હોય કે ભાઈ કોઈ તમાકુ હોય, કોઈ ગુટકા હોય, કોઈ XYZ કોઈ બી હોય, પણ એ લોકોને છોડવું હોય, પણ એ બળ આપે કોણ? એ બળ આપે તો કે ગુરુહરિ, એવા પ્રગટ ભગવાનના ધારણ જે સંત હોય એ બળ આપે. એ બળ આપે કોણ? તો કે એવા સુરત સ્વામીજી કે પ્રાદેશિક સંત. એ બળ આપે કોણ? તો કે એવા વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ, એવા મેન્ટર્સ, એ આપણને બળ આપે, એ આપણને સાથે ઊભા રહે અને આપણને જે કુટેવો હોય, જે બેડ હેબિટ્સ, એ બધી આપણને છોડાવે. તો વધારે વિશેષ વાત ના કરતા ગુરુહરિ અને આપણા સૌના, આ બધાના સૌના ચરણોમાં પ્રાર્થના કે આજે જેમ વિશ્વજીતભાઈએ વાત કરી કે હુંમાંથી તું, કે સેવા કરીએ પણ એનું જાણપણું સહેજે રહેતું હોય, તો આજે એવી કૃપા આશીષ ગુરુહરિ અને હરિપ્રસાદ સ્વામીજી આપ સૌ પર અને મારા પર વરસાવે કે સેવા કરીએ પણ એનું જાણપણું ક્યારેય ના રહે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.